વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં સ્વ અધ્યયન પોથીમાં ભાગ 4 આપેલ છે, 15મું કાવ્ય આપેલ છે, તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને સંપૂર્ણ માહિતી મળશે। કાવ્ય 15 ગોદ માતની ક્યાં, વિભાગ 2। નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો। કૃતિ આપેલી છે અને હે કર્તા આપેલા છે। કૃતિ આપેલી છે ગોદ માતની ક્યાં, તો તેના કર્તા છે ચંદ્રકાંત શેઠ, તો તેને 2 સાથે જોડીશું। બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। કવિની દ્રષ્ટિએ સત અને સત્ર કરતાં વિશેષ મૂલ્યવાન ખાલી જગ્યા છે। જવાબ આવશે માની ગોદ। 3 કવિને શિયાળામાં હૂંફ ખાલી જગ્યા રીતે મળે છે। જવાબ આવશે માતાની લાગણીથી। 4 સુરતાલ અને સંગીત કરતાં વધારે મધુર ખાલી જગ્યા છે। માનો ટહુકો। 5 રસ્તા અને રાહી મળશે ખાલી જગ્યા માની ક્યાં। જવાબ આવશે રાહત। ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। 6 હાજર હાથ હજાર હોય વાક્યનો અર્થ જણાવો। જવાબ તો ઉક્તિનો અર્થ છે કે બધા જ મદદ કરવા તૈયાર હોય તેવો થાય છે। 7 માતાની સાયાને કવિ કોની સાથે સરખાવે છે। જવાબ તો માતાની સાયાને કવિ ભર્યા ઉનાળાના પરબ સાથે સરખાવે છે। 8 ગોદ માતની ક્યાં કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો। જવાબ કાવ્યનો સાહિત્ય પ્રકાર ગીત છે। ડ નીચે આપેલા પ્રશ્નો 3-4 વાક્યમાં ઉત્તર લખો। 9 માની આંખો કોનાથી વિશેષ મૂલ્યવાન છે, શા માટે। જવાબ માની આંખો સૂર્ય, ચંદ્ર અને તારાથી વિશેષ મૂલ્યવાન છે, કારણ કે સૂર્ય, ચંદ્ર અને તારા વડે ગરમી, પ્રકાશ અને શીતળતા મળે છે, જ્યારે માતાની વાત્સલ્યપૂર્ણ આંખોથી સૂર્ય, ચંદ્ર અને તારા એ ત્રણેયની ઉષ્મા, શીતળતા, પ્રકાશ અને સૌંદર્ય પ્રાપ્ત થાય છે। 10 કવિની દ્રષ્ટિએ માના ટહુકાની શી વિશેષતા છે। જવાબ કવિની દ્રષ્ટિએ કવિ માના ટહુકાની વિશેષતા જણાવે છે કે જીવનમાં સૂર, તાલ અને સંગીતનો આનંદ તો મળે જ છે, પરંતુ માતાના મીઠા આલિંગી કે ટહુકાની સરખામણી કોઈની સાથે થઈ શકે તેમ નથી। 11 માતાની આંખોથી કવિને શું પ્રાપ્ત થાય છે। જવાબ 12 માતાની હિતની હેલીને કવિ કઈ રીતે સમજાવે છે। જવાબ નીચેના પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો। 13 કવિને મા પાસેથી શું શું મળે છે। જવાબ 14 તમને તમારી માતા શા કારણોથી ગમે છે તે જણાવો। વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ લખેલો છે। આ પ્રશ્નનો જવાબ તમે તમારી જાતે પણ લખી શકો છો। વિભાગ સી વ્યાકરણ વિભાગ, માગ્યા પ્રમાણે ઉત્તર લખો। નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। 14 નીચેની શબ્દોની સાચી જોડણી શોધીને લખો। તો એ સાચી જોડણી હૂંફ આ છે। બીજામાં સાચી જોડણી સરીખી આપેલ છે। 15 સંધિ છોડો, તો શયન તો એનું થશે શે પ્લસ અન। સંજ્ઞા ઓળખાવો। માયા તો તે ભાવવાચક સંજ્ઞા છે। ટહુકો તે ભાવવાચક સંજ્ઞા છે। સમાનાર્થી શબ્દ જણાવો। મેઘ તો તેનો સમાનાર્થી શબ્દ થશે વરસાદ। ગોદ તેનો સમાનાર્થી શબ્દ થશે ખોળો। લિંગ ઓળખાવો। સંગીત તે નપુંસકલિંગ છે। શિયાળો તે પુલ્લિંગ છે।
અલંકાર જણાવો. રસ્તા મળશે, રાહે મળશે, રાહત માની ક્યાં. અહીં વર્ણ સગાઈ અલંકાર છે. પલ્લવને પુષ્પો મળશે, પાલવ માનો ક્યાં. આ પણ વર્ણ સગાઈ અલંકાર છે. સમાસ જણાવો. શયનખંડ તત્પુરુષ સમાસ છે. વિશેષણ જણાવો. ભર્યા ઉનાળે પરત સરીખી, સાયા માની ક્યાં. તો ભર્યા એ ગુણવાચક વિશેષણ છે. બારે ઉંમરે મેં હેતની હેલી માની ક્યાં. તો બારે એ સંખ્યાવાચક વિશેષણ છે. સર્વનામ જણાવો. સાયા માની ક્યાં. તો અહીં ક્યાં એ પ્રશ્નાર્થ સર્વનામ છે. બારે ઉંમરે મેં હેતને હેલી માની ક્યાં. તો અહીં ક્યાં એ પ્રશ્નાર્થ સર્વનામ છે. નીચેના તળપદા શબ્દોનું શિષ્ટરૂપ લખો. 17 તો તેનું શિષ્ટરૂપ થશે સત્ર. ગોદ તો તેનું શિષ્ટરૂપ થશે ખોળો. વિરુદ્ધાર્થી શબ્દ લખો. હાજર તો ગેરહાજર, હેત તો દ્વેષ. શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો. રસ્તામાં મુસાફરને પાણી પીવાની જગ્યા, પરબ. ધ્વનિ શ્રેણી છૂટા પાડો. પલ્લવ તો પ પ્લસ અ, લ પ્લસ લ પ્લસ અ, વ પ્લસ અ. વિભાગડી લેખન વિભાગ, નિબંધ લેખન. માં તે માં, બીજા બધા વગડાના વા અથવા તો માતૃપ્રેમ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં નિબંધનો જવાબ આપેલ છે તે તમે જોઈ અને લખી શકો છો. જવાબ. જો વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને અહીં ધોરણ 9માં સ્વાધ્યાયન પોથી ભાગ 4ના જે બીજા વિષય આપેલ છે તેનું પણ અહીં સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન કરેલ છે તે તમે ચેનલમાં જોઈ શકો છો. થેન્ક યુ.